ગાઈસ મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં ફાઇનલી આપણે મંદિરે દર્શન કરીને આવતા રહ્યા છીએ અને દુકાન આવી ગયા. હાલો હવે મળશે પછી આગળના વ્લોગમાં, તો કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. ફાઇનલી આપણે દુકાન ખોલી નાખી છે એટલે હવે દુકાનને બધું કામ કમ્પ્લીટ કરીને પછી આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ વાડીએ. તો આજ છે ને તમને બધાને વાડીનો ટૂર, આપણી વાડીનો ટૂર કરાવો. હાલો ઘડીક વાર નવરાય છે ને, મેં કીધું વાડીએ જઈને વાડી કેવું છે બધું મેં કીધું તમને બધા મિત્રોને બતાવવું એમ. આપણે પેલા આમ વ્યા જઈએ ઓલી સાઈડ, પછી ત્યાં જઈને બધું કેવું છે. અને વરસાદનું વાતાવરણ થઈ તો ગયું છે, જો કદાચ હવે આવે તો. વરસાદ આવતો જ નથી થોડો બાકી અમારા સાઈડ. જોઈએ વાતાવરણ તો તમને વાતાવરણ બતાવું અત્યારે કેવું થઈ ગયું, વાદળાને એવું ગાજે વતન વરસાદ. હાલો તમને બતાવું પેલા કઈ રીતનું વાતાવરણ થઈ ગયું. જો વાદળા થઈ ગયા છે અત્યારે. આપણી વાડી છે આપણી, અને દેખાય મિત્રો આવું વાતાવરણ છે અત્યારે. આવા વાદળા થયા છે માથે અને ગાજે છે વરસાદ. તો કદાચ વરસાદ આવી જાય તો વાતાવરણ તો થયું છે એવું, વાદળા થયા છે અને ગાજે છે ક્યારનો. કદાચ જો હવે વરસાદ આવી જાય ને વરસાદ થઈ જાય તો એમ વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. તો આ છે આપણે વાડીનો બંગલો, કહેવામાં આવે ગોડાઉન કહેવામાં આવે. વાડીનું ગોડાઉન, બધે માલ સામાન હોય ને તો બધું આની અંદર મૂકવાનો હોય. હાલો આની ઉપર જઈને બતાવું તમને. આપણે જાય પેલા ઉપરથી આખી વાડીનું બધું તમને બતાવું કેવું છે. હાલો સીડી આવી ગયા છે આપણે, આ ખોલો દરવાજો, અને આ છે આપણે ઉપર સીડી ચડવા મળી. ફાઇનલી આપણે સીડી ચડીને આવી ગયા છે ઉપર. ઓ ધાબા ઉપર તો પાણી છે. જો આવું છે અત્યારે, આવું બધું વાતાવરણ થઈ ગયું છે. આ બધી માંડવી આપણી છે. તો અહીંથી આ બધી હેઠ જો આમ દેખાય ને, ઓલી દૂર ઊભી ને, ઝૂમ મારીને બધા ઉભા રહ્યા. તો અહીંયા સુધી આ વાડ દેખાય ને, ત્યાં સુધી બધું આપણું છે વાવેલું. અત્યારે તો આવું વાતાવરણ થઈ ગયું છે ગાઈસ. આપણો ઉપરનો રૂમ છે આ સાઈડ આવું વાતાવરણ છે. તો ભાઈ બધી હરિયાળી ને હરિયાળી હોય. ઓ તો હાલો છે ને થોડાક સિનેમેટિક સીન લઈ ગા, મજા આવશે. હા તો તમે છે ને સિનેમેટિક સીન એન્જોય કરી લો મિત્રો.
જુગાડ એક બતાવું. વાડીએ ધ્યાન રાખવા હાટું બત્તી મૂકતા હોય ને વાડીએ કઈ રીતનું બનાવીને મૂક્યું છે ને એ બતાવું તમને. તો આવું કાંક છે. આમાં બત્તી મૂકી દે એટલે છે ને આ ફેર્યા કરે આખી રાત. એટલે આ રોજડા કે જે કાંઈ આવતું હોય ને હુવર ને એ આવે નહીં વાડીમાં, બત્તી ફરતી રહે એમને. એટલે આમાં છે ને બત્તી ફેર્યા કરે એટલે સારું રહે એમ. મુદ્દે જાગવું ન પડે. પછી આમ જોઈને ખાલી આટો મારીને જોઈ લો ને તો હાલે. અને આ કાંક જો સામે પાળો દેખાય ને ત્યાં સુધી માંડવી છે એ આપણી છે. અને કાંક આવું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મસ્ત. જો મિત્રો ફાઇનલી આમ જોવો ગાઈસ કેવું થઈ ગયું વાતાવરણ. આજે એવું લાગે છે કે આજે વરસાદ આવશે. બાકી વાતાવરણ એક નંબર થઈ ગયું છે. અને વરસાદ આવી જાય પહેલાં આપણે વાડીથી ગયા જઈ દુકાને. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરી નાખજો મિત્રો. લાઈક કરજો પાછા. ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા વ્લોગને એન્ડ કરી દઈએ. તો મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મિત્રો બાય બાય. તો મિત્રો વ્લોગ ગમે તો લાઈક કરીને કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરજો પાછા.